ડમી માલિક ઉભા કરી સચિનના 4 ફ્લેટ વેચવાનું કૌભાંડ, હોસ્પિટલના માલિક સહિત 3 પકડાયા. સબ રજિસ્ટર સ્ટાફના કર્મચારી અંજનાબેન મંગલસરાય અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી. પોલીસને જીશાન મોહમ્મદ રફીક ખાન, સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ સાહુ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સાઈ પાર્ક બિલ્ડિંગમાં 4 ફ્લેટ વેચવાના કૌભાંડને લઈ પોલીસે 3 આરોપીઓને પકડ્યા છે. આ કૌભાંડમાં સચિન નામના વ્યક્તિના નામે ખોટા દસ્તાવેજ તૈયાર કરી ફ્લેટ વેચવાની કોશિશ કરવામાં આવી. મામલામાં સબ રજિસ્ટર ઓફિસરની કર્મચારી અંજનાબેન મુંગલસરિયા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. ફ્લેટ ખરીદનાર સુધીર લિંગરાજ ગોંડાએ સચિનના નામે સાઈ પાર્ક બિલ્ડિંગમાં 4 ફ્લેટ ખરીદ્યા હતા. સુધીર છેલ્લા ઘણા વર્ષોથી કોઈ સંપર્કમાં ન હતો, જેથી ખોટા દસ્તાવેજ તૈયાર કરી ફ્લેટ વેચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફિસના સ્ટાફને દસ્તાવેજોની સત્યતા અંગે શંકા ઉઠી, જેને કારણે આ કૌભાંડ બહાર આવ્યું. પોલીસે જીશાન મોહમ્મદ રફીક ખાન, સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ સાહુ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આ કૌભાંડમાં રજિસ્ટ્રાર ઓફિસના સ્ટાફની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડમાં સચિનના નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને ફ્લેટ વેચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જે રજિસ્ટ્રાર ઓફિસના સ્ટાફની સતર્કતાથી બહાર આવ્યો. આ મામલાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.